જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વાળા આજના મારા નવા વિડીયોમાં તમે બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી અને આજે વિડીયો છે ને બપોરે સ્ટાર્ટ કર્યો છે. જમવા બેસી ગયા છે. શું બને એવું ચાલો બતાવું. તો છે ને જો તમે જોઈ શકો છો મસ્ત મસ્ત આપણા ભાત, આમાં છે આપણા મગ. આ ટિફિન ભરીને બેન હાટું મોકલી દીધું એટલે આટલા ભાત ઓછા છે. અને આ છે આપણા મસ્તીના ઉત્તાપન બનાવેલા છે. જો હાવ મોળા ચારે ખાવાના. અને આ આપણું આવી ગયો છે બ્લુબેરી ઠીક શેક. તો કાંઈ નહીં, સારું આપણે તો બપોરા કરવા બેસી ગયા છીએ. ભાઈને એ વાત કરું છું ખાલી જમવા, એટલે ઊભો થાય ત્યારે જમવા આવશે. કાંઈ નહીં, હાલો ભૂખ લાગી છે પહેલાં ખાઈ લઈએ. અને આજે વિડીયોમાં હું શું કરશું તો કાંઈ ખબર નથી. દિવસ જેવો જાય એવો આપણે કામ બતાવ્યા કરશું. તો ચાલો વિડીયોમાં મજા આવશે, બન્યા રહેજો. હેલો ફેમિલી, રોજની જેમ આજે પણ સાંજ પડી ગઈ છે. સાંજ પાછો વિડીયો સ્ટાર્ટ કર્યો છે. બપોરે ચાલુ કર્યો હોય પછી પાછળ અત્યારે ચાલુ કરું. બપોર જમવા બેસું ત્યારે એક ક્લિપ લીધી હોય, પછી તો હું લાઈવ ચાલુ હોય, ટીવી જોતા હોય, પછી વચ્ચે કંઈ ક્લિપ લેવાનું નહીં. પછી લાઈવ પતાવીને પછી કલાક ફી ગઈ હતી. આજ તો ભાઈએ જોબ ઉપર જતો રહ્યો છે. ને આ મારો કબાટ છે, જો આ મારો કબાટ છે. ખોલીને બતાવું તમને. તો અંદર કપડાં જુઓ, બધાય કપડાં જોઈજો કેવા વ્યસ્ત થઈ ગયા છે ને. એક કપડાં હરખા છે નહીં. જો બધાય ખાના એક તો છે હું મારો કબાટ હાવ નાનો એવો છે. જો અવડો કેવો જ છે. હા, તો એમાંય તે કપડાં હરખા વ્યવસ્થિત હમાતાય નથી. અને અત્યારે બધા કપડાં એમાં વ્યસ્ત થઈ ગયેલા છે. તો કાંઈ નહીં, સારું હાલો ફટાફટ મસ્તીનો કબાટ આખો હરખો કરવાનો છે. તો આપણે આજે કબાટ મસ્તીનો રિપેર કરી નાખીએ. મતલબ કપડાં બધા હરખા હંકેલીને ગોઠવી દઈએ. અને કલરને એવું તો કરવું છે. જો કેવો થઈ ગયો છે નીચેથી તે જો, કારણ કે ચોમાસામાં છે ને ભેજ બહુ લાગ્યો હતો ને તો આવો થઈ ગયો છે. હાવ હાલે એમ નથી, પણ અમે કે થોડોક સમય હાકી નાખીએ પછી ઉપર મેં કીધું મસ્તીનું મકાન બનાવીએ ને તો ઉપર મેં કીધું કબાટ બનાવશું. તો એટલે કાંઈ નવો લેતા નથી, એવું બધું છે. કાંઈ વાંધો નહીં, સારું હાલો ફટાફટ કપડાં નીચે નાખી દઉં અને ફટાફટ મસ્તીનું આપણે બધા ગોઠવી નાખીએ. હું તો પછી પહેરવા ટાઈમમાં કાંઈ જડે નહીં, તો રોજ એકને એક હાડી પહેરવી પડે, એવું થાય બધું. કપડાં નીચે ધગડો કરી દીધો છે. મોજા ને બોજા ઓલી સવારમાં મોજા ગોતતી હતી, અત્યારે હાથમાં આવ્યા. જો હું છે કંઈક હોય ડાવડું. હાલો 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 નીચે હાલો 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 હાલો. તો સારું પેલું અહીંથી બધાને કાગળિયા યથાવત મારા. હાલો મસ્તીનું આપણે જો ખાના ખાલી કરવી છીએ. એટલે પહેલાં મસ્તીના ખાના ખાલી કરી નાખીએ અને કબાટ મસ્તીના કપડાં ખંકેલી થપ્પા કરી રાખવું. પછી મસ્તીના કબાટમાં ગોઠવી દઉં. વિડીયોમાં મજા આવશે. સારું હાલો બન્યા રહેજો. બેન હજી આવ્યા નથી. બેન આવે પછી પાછું કંઈક નાસ્તાનું જ બનાવશું. અડધા કપડાં હંકેલા જો આ બાજુ અડધા કપડાં હંકેલા છે. અને આ બેનનું ખાનું સારું જોયું મારું ખાનું પડતું ને વચ્ચે આખેનું કે ખાનાથી બાકી છે સારું કરવાના. પણ બેન આવી ગયા છે. હાલો બેન તમને જય માતાજી કહી દે. બેન હાથું છે ને અત્યારે મારે શેઝવાન રાઈસ બનાવવા જવું છે. તમારે શેઝવાન રાઈસ ખાવા હોય તો આવી જાજો, મજા આવશે ખાવાની. ચાલો પહેલાં ફટાફટ બનાવી નાખું, ખાઈ લઈ પછી પાસે કામ કરી જાઉં. હેલો ગાઈસ, જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે તમારું મારા મમ્મીના વિડીયોમાં. તો બસ જો આજે આપણે આવી ગયા છીએ ઘરે ને આજ થોડાક મોડા આવ્યા ને થાકીને જે થઈ ગઈ છું આજ તો બહુ જ. તો ભૂખ લાગી હતી. મમ્મીને કીધું કે ભાત બનાવી દો વઘારેલા, તો હું કંઈક ખાઈ લઉં તો પેટમાં રાખવા હાથ મળે. તો બસ જો મમ્મી બનાવવા ગયા ને ત્યાં સુધી હું આરામ કરીશ. ખાઈને પછી હવે મેં કામ કરીશ, ત્યાં સુધી નહીં કરું. હેલો ફેમિલી, તો છે ને આપણે શું કહેવાય હું લખ્યું છે શેઝવાન રાઈસ બનાવવા માટેનું. આપણે મસ્ત ટમેટા લઈ લીધા છે, બટેટા બાફેલા લઈ લીધા છે, કાંદા લઈ લીધા છે અને અડધું લીંબુ જોઈ લઈ લીધું છે. અને આને આપણે છાશમાં પલાળી નાખવાના છે ભાતમાં. તો કાંઈ હાલો ફટાફટ મસ્તીના ભાત બનાવી નાખું. કિચનમાં આવી ગયું છે. કિચન જો આખું કેવું થયેલું છે. બધું હજી સારું કરવાનું છે, પણ ખાઈને પછી પેલા મસ્તીના ભાત બનાવી નાખું. તો હાલો ફેમિલી, જો તેલ મૂકી દીધું ને તેલ ગરમ થઈ ગયું છે. આપણે હવે નાખી દઈશું રાઈ. શેઝવાન રાઈસ બનાવવામાં આપણે રાઈ નાખી દીધી છે. અને હવે નાખી દઈશું જીરું. રાઈ તડતડ થાય, ધીમે ધીમે થાય. આ હોળી રાઈ છે થોડીક તો તડતડ થવા મળી છે. હવે નાખી દઈએ આપણે એમાં હિંગ. અને એક હાથે કામ કરું છું ને એક હાથે મેં ફોન પકડ્યો છે, એવું છે. કાંઈ નહીં, આ બધું રાઈ મસ્ત તડતડ થઈ ગઈ છે. હવે નાખી દઈશું આપણે કાંદા.
એટલે જ ગેસ ફૂલ કરું એટલે કાંદા ફટાફટ આપણા પકડી જાય એમ. એટલે કાંદા પકડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હવે એમાં નાખવાની છે આપણે હળદર. હળદર નખાઈ ગઈ છે. આપણે હળદર નાખીએ પેલા સરસથી. ચાલો હવે આપણા કાંદા કકડી ગયા છે અસલ, જોઈ શકો છો. હવે નાખી દઈશું ટમેટા. ટમેટા પણ મસ્તીના આપણા કકડે છે. હવે આપણે નાખી દઈશું અંદર મીઠું. મીઠું તો સ્વાદ પ્રમાણે નાખવાનું છે, કારણ કે ઓલા શેઝવાન રાઈસ મસાલામાં પણ મીઠું હશે જ, એટલે આપણે માપનું નાખશું. તો ચાલો મસ્તીને જો આપણે કાંદા ટમેટા કકડે છે અસલ. બટેટા એમ તો બાફેલા સરસ છે, બપોરે બાફાતા તો મસ્ત બાફેલા છે. નાખી દો મસ્તીને આપણે હવે બટેટા વતન બાફેલા નાખી દીધા છે. ચાલો શેઝવાન રાઈસ મસાલો તૈયાર કરી લઈએ. ગેસથી મોકલ લઉં. તો શેઝવાન રાઈસ મસાલો તૈયાર કરશું ને એમાં આપણે લેશું 2 ચમચી જેવી છાશ લેવાની છે, જાજી નથી લેવાની. આપણે ભાત પછી રસાવાળા થઈ જાય જાજી છાશ લઈને તો. અને હવે આપણે એમાં નાખવાનો છે મસાલો. મસાલો નાખશું 2 ચમચી જેવો. હાલે પડને પડતો નથી કાંઈ. આલો મસાલો તો છાશમાં જે મસાલો નાખ્યો ને મસ્તીમાં આપણે મિક્સ કરી નાખ્યું છે. અને એમને બાપા એને આપણે જે બટેટા કાંદા ટમેટા વગેરે ને એમાં એડ કરી દઈશું. હવે આમાં આપણે ખાલી નાખવાના છે ભાત, એટલે આપણે શેઝવાન રાઈસ તૈયાર. તો હાલો હવે આમાં નાખી દઈશું. જો ભાત રાખેલા છે બપોરના બાફેલા. બપોરે મગભાત બનાવ્યા હતા એટલા બધા ભાત વઘારેલા અડધી તપેલી જેટલા વધી ગયા હતા. તો આપણે ભાત નાખી દીધા છે. તમને એમ થતો છે આજે હાથ કેમ, પણ એક હાથે ફોન પકડ્યો ને એક હાથે કામ કરું છું, એટલે હાથથી બધું કરી નાખ્યું. સમસ્યા બધું ગોતવા જાય તો ભાર નાખી છે દૂર થાય. તો આમાં ઉપર નાખી દેવાના લીલા ધાણા, એટલે આપણા મસ્તીના શેઝવાન રાઈસ તૈયાર. હાલો હજી લીંબુ નીસવાનું બાકી પણ બેનને છાશ લેવા મોકલી દીધી છે. આ છાશ તો પીવા જોઈશે. તો જો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા બન્યા છે. અને આ લઈ લીધું છે હવે લીંબુ નીસવી દઈએ હરવાર. હાલો પડી ગયું બી કાઢીને લીધું હતું એટલે કાંઈ ઉપાધિ નથી. અડધું લીંબુ નાખી દીધું છે આપણે ખટાશમાં. મસ્તી છાશ ને લીંબુ બે ભેગું થયું ભાતમાં. તો ધાણા રોટલા કેવા છે વધારે છે નહીં, ક્લાસ થઈ ગયા છે, લાવવા પડશે. કાલે જાહુન માર્કેટ તો લેતા આવશું. એને અત્યારે જેટલા છે એટલામાં આપણું કામ થઈ ગયું. ચાલો જો મસ્તીનું આપણે ધાણા નાખી દીધા છે. મસ્ત આપણા ભાત તૈયાર. ચાખી જોઈએ કેવા બન્યા છે. મસ્ત બન્યા છે. બંધ કરી દઈએ. તો ફાઇનલી શેઝવાન રાઈસને આપણે ડીશમાં કાઢી લઈશું. મસ્ત ડીશમાં કાઢી લીધા છે, જોઈ શકો છો તમે. તો ચાલો જોતા મોઢામાં પાણી આવી ગયું હોય તો ચાલો બધાએ ખાવા. કંઈ નહીં સારું હાલો. હું તો જો આવી રીતે શેઝવાન રાઈસ બનાવું છું. તમે ક્યારે બનાવ્યા છે નથી બનાવ્યા કમેન્ટમાં કહેજો. ન બનાવ્યા તો પ્લીઝ ક્યારેક ટ્રાય કરજો. શેઝવાન રાઈસ મસાલા મસ્તી તો બને છે. હું પહેલી વખત મેં આજે બીજી વખત બનાવ્યા, પણ પહેલાં બનાવ્યા તો બહુ મસ્ત બન્યા હતા. અને આજે બનાવ્યા છે. ખાસ તો બેન ખાહે પછી તો એક વખત તો બેનને ટિફિનમાં જ બનાવીને મોકલ્યા હતા, તો એને ભાવ્યા હતા. કાંઈ નહીં આવું પહેલાં હવે નાસ્તો કરી લઈએ. બેન છાશ લઈને આવે ને એટલે ખાઈ લઈએ. છાશ લઈને આમાં ફૂલ કરી છાશ. અને આપણા મસ્તીના શેઝવાન રાઈસ લાવો. હાલો બે જાઓ ખાવા. હાલો ફટાફટ ખાવા આવી જાજો. એને ભાત ચાખ્યા છે, ટેસ્ટ કર્યા છે. બેન કેવાક બન્યા છે? એક નંબર. તો એને તો છાશનો વાટકો ભરી દીધો છે ને ભાતની ડીશ આપી દીધી છે. તો મેડમે ખાવાનું ચાલુ કરી દીધું છે. આવે છે એને ખાવાય છે મસ્ત બન્યા કહેશે. સારું હાલો. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળશે નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી રમત સાથે, નવી મોજ મસ્તી સાથે. કારણ કે હજી મારે કબાટ આખો હારો કરવાનો છે મસ્ત ગોઠવીને. કાલના વિડીયોમાં હું તમને બતાવીશ. આજે નહીં બતાવું કારણ કે આજે મારે વિડીયો અત્યારે અપલોડ કરવાનો છે. ચલો બાય.